જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અને હમણાં આ વ્લોગ છે જે બપોર પછી ચાલુ કરું રહો. અને હમણાં આપણે બારે આવ્યા હતા, તો બારે આવીને જોયું તો કેટલી ગરમી એટલે કે માપ વગરની. હમણાં 5-6 દિવસ ત્યાં ગરમી બહુ જ વધી ગઈ અને આજે તો બારે બહુ છે એટલે આમ લૂ જ લાગેલી રૂકી. આમ તમે જરાક વાર ઊભા રહ્યો ને તમને એમ થાય હમણાં જ બળીને રાખ થઈ જશો, એટલી ગરમી છે. જુઓ હવા આવેરી પણ એકદમ આમ કહેવાય ને ગરમ ગરમ હવા. તો તમારે ત્યાં ગરમી કેવી છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. ને વ્લોગ ચાલુ કરી નાખ્યો આપે. ને બહુ જ ગરમી પાપા ખતરનાક છે ગરમી. હજી વિચાર કરો આવડી ગરમી હમણાં ઉનાળો ચાલુ છે કંઈ છે તો પછી કેટલી હશે. મારા ઘરે આવ્યા છે કિયાનભાઈ, જો એના નવા રમકડા લઈને આવ્યો હોય. અને હવે એમ કહેરો કે એ આખું આજે હે ને બધું બનાવશે આ બ્લોકથી. હા તો માઇનક્રાફ્ટમાં આવે એવા બ્લોક કે ઓફિસ બનાવેલો. જો બની જશે આજ આખી. ભલે તો હાલો હવે આપણે બનાવી ઓફિસ. જો આ બોક્સમાં દોરેલું હશે કે હા જો આવું બનાવવાનું. આ તો ઘર હે પણ એ ઓફિસ બનાવનારો. હવે કિયાનનો ઓફિસ બનાવશે. ને આ જો આ બધા સિમ્બોલ જેવા જેવા બ્લોક છે ને બધા વિશે લખેલું છે. समोसा. તો હલો જરાક વાર આપણે બનાવી લઈ, જોઈ કેટલું બનેલું ઓફિસ. જુઓ ગાઈસ, મારી બેને બારેથી આવીને હવે એ કિયાન ભેગી મદદ કરેલી. ઓફિસ બનાવનારા બે ઓફિસ નથી કરતી ને વિખેરી વિખેરી કા. કિયાન ઓફિસ બનાવવા દે હમણાં, એ ઓફિસ બનાવેલો. તો ગાઈસ ચાલો આપણે ઓફિસ બનાવી લઈ, પછી અંદર કમ્પ્યુટર રાખવા પડશે ને. ગાઈસ આપણે જો ઓફિસ તો ન બનાવી પણ ઘર બનાવી નાખ્યું ફાઇનલી. જુઓ બ્રિક્સનું ઘર બનાવી નાખ્યું આપે. કેવું લાગેલું કહેજો. આપણે જેવું આવડતું હતું એવું બનાવ્યું. છત નથી આવી, વરસાદમાં પલળી જશે. જમી લઈ, જમવાનું તૈયાર તો ગાઈસ આપણે જમી કરીને બારે આંટો મારી ને બારે થોડીક વાર બેઠા હતા કેમ કે આજે ગરમી બહુ જ હતી. તો અહીંયા ગ્રાઉન્ડમાં મેં તમને બતાવ્યું હતું બેસવાનું, ત્યાં બહુ જ મસ્ત હવા આવેલી, ખુલ્લું હોય ને એટલે તો ત્યાં બેસવા ગયા હતા. ને હવે ઘરે આવી ગયા ને હવે બહુ જ મોડું થઈ ગયું અને રાત થઈ ગઈ તો હોઈ જઈ. અને આ વ્લોગને જ આપણે કાલે પાછા કન્ટિન્યુ કરશું. તો કાલે તમને મળું. ગુડ નાઇટ. તો ગાઈસ સવાર થઈ ગઈ છે ને આપણે જો નાહી ધોઈને મંદિરેથી પાછા આવી ગયા છીએ. ને મારી બેન સ્કૂલે ગઈ હતી અને સ્કૂલેથી તેડી આવ્યા ને આજુ હજી અહીંયા કને બ્લોગ્સ બનાવેલી. આવીને પાછી કિયાન રાખી ગયો હતો. તો જુઓ કેટલા બધા તમે કોઈ દિવસ આનાથી રમ્યા છો કે બનાવ્યું હોય તો કમેન્ટ કરજો. જુઓ હમણાં એમ જ ખાલી અમે બનાવી રહ્યા આવું કાંક. જુઓ મારી બેન અહીંયા કને બનાવેલી. આ કાલ કિયાન એના રમકડા રાખી ગયો હતો એ. ને હમણાં એમ જ ખાલી આવી દીવારો બનાવેલી, પછી ઘર બનાવશે એવું મને લાગેલું. ને ગાઈસ આ જુઓ મમ્મીએ શું બનાવ્યું. જે બ્લોગ્સ હતા એનું આ કેવું મસ્ત ઘર બનાવી નાખ્યું. જો આપણાથી એક ઓફિસ એના બની અને મમ્મીએ જો આ મસ્ત બનાવી નાખ્યું એકદમ. આપણે ઘરે આવી ગયા હતા ને આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ કાંઈક આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય. થેન્ક્સ ફોર વોચિંગ.